12 ડિસેમ્બર 2024 કાલાવાડ તાલુકા શ્રી મામલતદાર સાહેબને અમે આજે આવેદનપત્ર આપી અને રજૂઆત કરેલી છે કે ડૉક્ટર અલ્તાફ કે જે શારીરિક શોષણમાં જે કોઈ છોકરી પીડિતા છે એમની યારે સંડોવાયેલો હોય અને અવારનવાર ઘણી બધી છોકરીઓને હેરાનગતિ નોકરીની અંદર કરવામાં આવતી હોય, બરાબર છે કે કોઈ પણ છોકરીને એવી હેરાનગતિ આપે કે ભાઈ વાં નોકરી ઉપર જવા દે, ફલાણું જગ્યાએ મારે આ જોશે, ફલાણું એવી માંગણી કરી, બરાબર, અને પીડિતાને અવારનવાર હેરાન કરેલી છે અને એની અરે ચેટમાં વાત જે કરેલી છે અને ઓડિયો ક્લિપ જે આપેલી છે એ મામલતદાર સાહેબને રજૂઆત સાથે અમે લેખિતમાં અને પુરાવા આપેલા છે, બરાબર છે. જો આગામી ધોરણની અંદર જે ડૉક્ટર અલ્તાફ છે એમની સામે જો કડકમાં કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આજે એસડીવાય અમારું ગ્રુપ છે, અમે દાવા સાથે કહીએ છીએ કે અમે ઉગ્ર આંદોલન અને ઉપવાસ આંદોલન ઉપર બેસવાના છીએ, બરાબર છે. અને આની પૂરેપૂરી સંપૂર્ણ જવાબદારી છે ને સરકારની રહેશે, બરાબર છે. અને કદાચ ને ત્યાં કોઈ પણ જાતની સમસ્યા ઊભી થશે તો એની જવાબદારી સરકાર રહેશે, બરાબર. આજ રોજ એસડીવાયએફ ગ્રુપ દ્વારા કાલાવડ થકી મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપેલું છે. આમાં આવેદનપત્ર એટલા માટે આપેલું છે કે આરોગ્ય વિભાગમાં જે ગુનાહિત પ્રવૃત્તિ જે થાય છે એને ખુલ્લી પાડવામાં આવે. અમારને જાણકારી મળ્યા મુજબ કે આરોગ્ય ખાતામાં સેક્સ રેકેટ જેવું ઘણું કૃત્ય ચાલુ છે અને એનો પર્દાફાશ કરવા માટે અમે પેન ડ્રાઈવમાં ઓડિયો રેકોર્ડિંગ અને વોટ્સઅપની ચેટ મામલતદાર સાહેબશ્રીને આપેલી છે અને આવેદનપત્ર આપેલું છે. જેમ કે નાના કર્મચારી, આશા વર્કર છે, આંગણવાડી વર્કર છે, આ બધા જે નાના જે હંગામી ધોરણે સરકાર જેને રક્ષણ આપતી નથી, જે કર્મચારીઓને, એને અમે રક્ષણ આપવા માટે અમારે આખા ગ્રુપની સંસ્થા જે ચાલુ છે. અને બીજા નંબરમાં કે કોઈ પણ કર્મચારી જે હંગામી ધોરણે કામ કરતા હોય એને કોઈ પણ રીતે દબાવવામાં આવતા હોય, કોઈ મોટા અધિકારી કે એના, તો અમારો સંપર્ક કરે, અમારા ગ્રુપના કોઈ પણ કાર્યકરનો સંપર્ક કરે, અમે એની સાથે જ ઊભા છીએ અને એની સાથે રહેવાના છીએ.